હવાર બાર આઈને જોયું તો ઓહો માર માં તો કોમ કરી છે. મન હોયથી ફટાફટ સટકી જવા દે ને કમળા કોમ માર માથે આહે. ઘેરથી ખસકાઈને મન બેહાડી દીધું ગાડીમાં. ના કિડનેપ નથી કર્યો, આ તો બહાર જવાનું છે એટલે. હાઈવે નંબર 7 પર આવી જાય. ફાઇનલી આવી ગયું રોડ રૂપાળું ગોમ. ગોમમાં તો આવી જાય પર હવે ચી બાદ જવું એ ખબર નહીં પડતી. દિશા યંત્ર જેવું કોઈ પડ્યું હોય તો કાઢ કોક. અલે આવામાં બહુ મોડું જ નહીં કરી દીધું. ના બરાબર ટાઈમે આવ્યા છીએ. જ્યાં સુધી આપણું વારું નહીં આવે ત્યાં સુધી બીજાના ગોળધોણા ખાઈને ખુશ રહેવાનું. ગોળધોણા તો ખાલી ટ્રેલર હતું, અસલી કાર્યક્રમ તો હવે ચાલુ થયો. આજુબાજુ જોવા દે, કોઈ જોઈતું નહીં રીને ધીમે રહીને ખાઈ લેવું. લાગે કોક દાળ ભૂલથી મારું એઠું ખવાઈ ગયું હે. ખાવાનું બધે ખાઈ લીધું તું, હું આવી ગયો તો ગાડીમાં. હવે ફટાફટ ઘેર પહોંચાડે ને એટલે ખાવાનું જરી જાય. રાત પર જીતીને લેવા આવેલો હતો મારા લખણખોરો ભાઈ બંધ. એકચ્યુઅલી અમે ત્રણ જતા હતા માતાજીના બર્થડે માં. ફાઇનલી બર્થડે માં પોકી જતા ને અહીં થતી હતી કેક કાપવાની તૈયારી. ફાઇનલી કેક કટિંગ થઈ ગયું. અલા તું બીજી વાર તો થી લીધું ને. હા રેડો તાન તમે એટલે લાઈક ફોલો કરી નાખું, કેક ખાઈ લઉં.